હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આપણી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. હું ને શિવ આપણે બંને નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આપણે હમણાં સુરત જવા માટે નીકળી જવાનું છે, તો આપણે સામાન પેક કરવા મળ્યા છીએ. ને શિવબેન ને એના ટોયસ બધા કમ્પ્લીટ કરે છે, ભરી દે છે. તો તાર બધા ટોયસ લઈ જવાના હે? બોલ છે. અરે વાહ, કયો કયો કલર છે એમાં બોલ તો. હા, પછી તાર બાર્બી ડોલનો કલર કેવો છે? હા, પછી હા, પછી તારા પર્સનો કલર? હા, તો શિવને હવે તો કલર સાથે તો ઓળખાણ થવા માંડી છે. ધીરે ધીરે બધું આવડી જશે. અને ગુડ્ડીબેન અત્યારમાં કંઈક વાતું કરવા બેસી ગયા છે. તો ફાઇનલી આપણો સામાન રૂમની બહાર નીકળી ગયો છે. અને આને જો શું છે તારે? હે, હજી ભૂખી છો તું? તો આપણે રૂમને તાળા મારી દીધા છે અને આપણો સામાન હવે ગાડીમાં મૂકી દઈએ. તો તમને 2 દિવસ કેવી મજા આવી અહીંયા? તમને મજા આવી? ખીલનને મજા આવી? એને જ મજા થાય, એને જ પૂછવાનું જ ન હોય. શું છે તારે? નથી ફોન. અત્યારે વરસાદ આવે છે. કોણ મોટા મમ્મી પાસે આવ્યા? હું બાટલો લેવા આવ્યા તો હા કુકુ ને આ વરસાદ આવે છે તો બેઠા હોય કે ન બેઠા હોય રામ જાણે. હશે તો લઈ દેશો કે ત્યાં ગણેશગઢ તો છે. પછી ગુડ ભવાની માની જય ખોડિયાર માત કી જય. અને બાય બાય ગણેશગઢ બાપા. હવે આપણે જઈ રહ્યા છીએ સુરત તરફ. હવે હું ભગવાન હવે આપણે જઈ રહ્યા છીએ સંજરી. જય શિવને હવે આવડી ગયું. સાળંગપુર હનુમાન દાદાની જે જાવ છે હનુમાન દાદા મંદિરે, ઓલા ફ્લેગ વાળા ત્યાં જાવ છે, ફ્લેગ વાળા મંદિરે. ઓકે. ગાયો બિચારી સાચવીને ગાડી ચલાવવી પડશે, કેમ કે બહુ જ વરસાદ આવી રહ્યો છે અને આપણે નીકળી ગયા. અને આપણે સુરતમાં પૂર ભરાઈ જાય. સુરતમાં વરસાદ જ નથી. અહીંયા વરસાદ છે, સુરતમાં વરસાદ નથી. અહીંયા છે ને એટલે અહીંયા રાતે આવશે. હા, ખાવા માટે પોપકોર્ન. ઓકે, આખી રાત આવશે એટલે કાલ સવારે જ આપણે બે ખાવી. ગાયો જો બિચારી. મમ્મી આપણે બે ખાવી. મમ્મી બે ખાવી. તો અહીંયા ઉભા રહી ગયા છે. શીંગ ને મકાઈ ગુડીબેન ને ખાવું તું. એમાં બીજું છે જમરૂખ. એવું છે. અરે જમરૂખ પાકલ ઓલું કાચું જેવું છે. બધા પડી ગયા. બહુ મસ્ત. શું ખાધું? મકાઈની ભેલ, દેશી ભેલ, એકદમ ટેસ્ટી. શું બોલાવે? શિવના પાપા રોટ ટપીને આવી રહ્યા છે. ત્યાં ઓલી બાજુ શું હતું? તો આપણે તાપીમાં જમવા આવી ગયા છીએ. અહીંયા શિવની હેરસ્ટાઈલ લેવાય છે અને ખીલનને ભૂખ લાગી છે એટલે બહુ ઉતાવળ કરે છે. રવિકુમારને ભૂખ લાગી. તો ચલો હવે પેટનો ખાડો પૂરવા માટે. આ ક્યાં આવી છે? વડોદરા ને વાસદ. ક્યાં છે રાધા? તો કૃષ્ણ ભગવાન છે. અને આ બા જાય કોરામાં.
આપણે બંને મંગાવ્યું હતું અંગારા સબ્જી ને રવિકુમાર ના ભૂખા કાઢને ખા અંગારા હું કરે હે ધુમાલ નાન સર કઈ સબ્જી છે આ પનીર અંગારા અંગારા પણ આજુબાજુ વાળા નહીં અંગારા કરને ખામ તો હવે આપણે જમવા બેસી ગયા છે ને એમાં મંગાવ્યું છે રોટલી પાપડ અથાણું છે હું ખાઉં સબ્જી રોટી શિવને ખાવું છે અને આપણું ધુમાડા વાળું અંગારા સબ્જી જે આપણે સુરતમાં તો આવું નથી મળતું પણ અહીંયા વડોદરામાં આવું છે ધુમાડા વાળું અંગારા જ અંગારા છે હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે કેવું બનાવ્યું છે એમ મીઠું આવ્યું ને નથી આવ્યું હજી મને પનીર ને એવું નહીં નાખતો ખાલી ગ્રેવી અને થોડીક જ તે